विद्यार्थी मित्रों, આપણે સમય સંખ્યા માટે સંવૃત્તા અને ક્રમનો ગુણધર્મ જોઈ લીધો। હવે આજે આપણે જૂથના ગુણધર્મ વિશે ચર્ચા કરીશું। તો પહેલા તો આપણે પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ ચકાસીએ। તો પહેલા તો જૂથનો ગુણધર્મ એટલે શું, તો તમને ખ્યાલ હોવો જોઈએ પહેલા જૂથ એટલે શું। તો પહેલા એની બેઝિક માહિતી લઈ લઈએ। ધારો કે કોઈ પણ એક આપણે ત્રણ સંખ્યા લઈએ a, b અને c। હવે શું કરું તો કે પહેલા હું આ બે a અને b નું જૂથ બનાવી લઉં, એટલે કે a અને b ને ભેગા કરી દઉં અને c ને અલગ કરી દઉં। સમજાઈ ગયું? એટલે કે અહીંયા આપણે ધારો કે સરવાળો લઈએ તો a અને b ને ભેગા કરી દઉં અને c ને અલગ કરી દઉં, અને ત્યારબાદ આપણે a ને અલગ કરી દઈએ અને b અને c નું જૂથ બનાવી દઈએ। તો a વત્તા કૌંસમાં b વત્તા c। હવે આનો સરવાળો કરો અને આનો સરવાળો કરો, જો બેયનો જવાબ સરખો આવે તો તમે કહી શકો કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। તો જૂથ એટલે કાંઈ નહીં કે પેલા આ બેનો સમૂહ આ એકલો અને પછી a એકલો અને b અને c નો સમૂહ। સમજાઈ ગયું? તો હવે આપણે પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ જોઈએ। ચારે ચાર ક્રિયા માટે આપણે તેની ચકાસણી કરીએ। પહેલા લેશું સરવાળો। તો કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યા લઈ લઈએ। ધારો કે આપણે એક પૂર્ણ સંખ્યા 3 લીધી, બીજી પૂર્ણ સંખ્યા 4 લીધી અને ત્રીજી પૂર્ણ સંખ્યા 5 લીધી। બરાબર? હવે આના બરાબર હવે અહીંયા શું હતું તો કે 3 અને 4 નું જૂથ હતું। હવે આપણે શું કરશું તો કે 4 અને 5 નું જૂથ બનાવી દઈએ અને 3 ને અલગ કરી દઈએ। તો 3 વત્તા કૌંસમાં 4 વત્તા 5। તમે જોઈ શકો છો પહેલા કૌંસમાં એનો સરવાળો કરો તો 7 વત્તા 5, જવાબ શું આવે તો કે 12। એવી રીતે અહીંયા આ બાજુ કરો તો 3 વત્તા કૌંસમાં 4 વત્તા 5 એનો સરવાળો શું આવે તો કે 9। આનો જવાબ પણ શું આવશે 12। તમે જોઈ શકો છો કે બે જવાબ સરખા આવે છે, એટલે કે જૂથ બદલાવે તો પણ સરવાળામાં કિંમતમાં કંઈ ફરક પડતો નથી। એટલે તમે કહી શકો કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। રેડી? હવે નેક્સ્ટ આપણે લઈએ બાદબાકી। તો બાદબાકીમાં પણ આ સંખ્યા લઈએ આપણે, પૂર્ણ સંખ્યા છે એટલા માટે। તો આના પૂર્ણ સંખ્યા લ્યો તમે તો 3 ઓછા 4 ઓછા 5। બરાબર? હવે આ બાજુ આપણે લઈએ કે 3 ઓછા કૌંસમાં 4 ઓછા 5। રેડી? તો મોટામાંથી નાનું છે અને મોટાની નિશાની, એટલે કે -1 અને -5। આનો જવાબ શું આવશે તો કે -6। રેડી? હવે અહીંયા જુઓ તો 3 ઓછા કૌંસમાં એને પહેલા સાદું રૂપ અપાય તો મોટામાંથી નાનું છે અને મોટાની નિશાની, એટલે શું આવશે તો કે -1। તો 3 કૌંસની બહાર ઓછા અને અંદર ઓછા, તો ઓછે ઓછે શું થઈ જાય વત્તા 1। તો આનો જવાબ શું આવે તો કે 4। તો તમે જોઈ શકો છો અહીંયા -6 આવ્યો, અહીંયા 4, એટલે કે જૂથ બદલાયું તો કિંમતમાં પણ ફરક પડી ગયો। એટલે તમે કહી શકો કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। ચાલો હવે પૂર્ણ સંખ્યા માટે આપણે ગુણાકારની ક્રિયા જોઈએ। ગુણાકારની ક્રિયા નંબર આપણે એને જ રાખીએ તો 3 ગુણ્યા 4 કૌંસમાં રાખીએ અને ગુણ્યા 5। બરાબર? એક વખત આપણે આ લઈએ અને એકમાં 3 ને એકલો કરી દો અને કૌંસમાં 4 ગુણ્યા 5। તો તમે જોઈ શકો છો પહેલા આને સાદું રૂપ આપો તો 3 ચોક 12, એને ગુણ્યા 5 તો 12 પંચા કેટલા થાય 60। બરાબર? હવે અહીંયા જુઓ તો 3 એમ મેળવા દો, કૌંસમાં છે એને સાદું રૂપ આપો તો 4 પંચા 20, 20 ફેરી કેટલા થાય 60। એટલે કે બે જવાબ કેવા આવે સરખા। જૂથ બદલાવી નાખો પણ ગુણાકારની ક્રિયામાં જવાબમાં કોઈ ફરક પડતો નથી। એટલે કહી શકો કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે નેક્સ્ટ ભાગાકાર। ચલો એ જ લઈએ, અથવા આપણે રકમ થોડીક ચેન્જ કરી નાખીએ તો શું લખીએ? ધારો કે 20 ભાગ્યા 2 ભાગ્યા 5। પેલા કૌંસમાં સાદું રૂપ આપો તો 20 ભાગ્યા 2 એટલે શું થાય 10 ભાગ્યા 5। રેડી? તો 5 ના પાડામાં 10 ક્યારે આવે તો કે 5 દુ 10, એટલે કે આનો જવાબ શું આવશે 2। હવે જૂથ બદલી નાખો તો આપણે બદલી નાખીએ કે 20 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 5। રેડી? તો 20 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 5 એટલે શું થાય 2 ના છેદમાં 5। હવે આને સાદું રૂપ આપું
તો શું થશે 20 ભાગ્યાના ગુણ્યા કરો તો 5 ઉપર વયા જાય, 2 ક્યાં જાય નીચે, 2 10 20 ઉપર 2 નો ગુણાકાર તો જવાબ શું આવ્યો 50. અહીંયા આવ્યો 2. મતલબ કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો તમે આના ઉપરથી કહી શકો કે પૂર્ણ સંખ્યામાં સરવાળો અને ગુણાકાર આ બે ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ચાલો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જૂથનો ગુણધર્મ જોઈએ. તો એ પણ 4 ક્રિયા માટે આપણે જોવાનું છે. તો પહેલા તો આપણે સરવાળા માટે લઈએ. તો તમને લોકોને ખ્યાલ છે પૂર્ણાંક સંખ્યા એટલે તો કે માઈનસ, 0 અને પ્લસ. તો ગમે એ સંખ્યા લઈ શકાય. ધારો કે આપણે એક સંખ્યા લીધી -3, બીજી સંખ્યા તમે લીધી 2 અને ત્રીજી સંખ્યા લીધી 1. રેડી? તો પહેલા આપણે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું. તો પહેલા આનો જવાબ શોધીએ. તો મોટામાંથી નાનું જાય અને મોટાની નિશાની એટલે કે -1 + 1. આનો જવાબ શું આવે તો કે 0. હવે જૂથ બદલાવી નાખીએ તો કે -3 નો હું એટલો કરતો અને 2 અને 1 ને ભેગા લઈ લો. બરાબર? તો -3 + 3. તો જો બે વિરોધી સંખ્યા એટલે કે 3 માંથી 3 જાય, જવાબ શું આવે 0. તો બે જવાબ કેવા આવે છે સરખા. જૂથ બદલાવી નાખો પણ કિંમતમાં કંઈ ફરક પડતો નથી. તો તમે કહી શકો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે નેક્સ્ટ બાદબાકી. એક સંખ્યા લઈ લઈએ. એક હતી આપણે -3, બીજી હતી +2 એટલે આપણે આવશે માઈનસ એટલે કે -2 -1. બરાબર? હવે અહીંયા પણ પહેલા તો કૌંસમાં સાદુરૂપ આપો. તો બે સંખ્યાની નિશાની સરખી હોય તો શું થાય તો કે ઓછે ઓછે વત્તા, પણ નિશાની કેવી માઈનસ એટલે કે -5 -1. પાછું પણ જો તો બેની નિશાની સરખી એટલે ઓછે ઓછે વત્તા, પણ નિશાની કેવી માઈનસ એટલે કે -5 ને 1 6. રેડી? હવે જૂથ બદલી નાખો તો કે -3 એમનામ ઓછા કૌંસમાં 2 ઓછા 1. રેડી? તો -3 ઓછા પેલા કૌંસમાં સાદુરૂપ આપી દો તો 2 માંથી 1 જાય તો 1. -3 -1. બેની નિશાની સરખી એટલે ઓછે ઓછે વત્તા, પણ નિશાની કેવી તો કે માઈનસની. 3 ને 1 કેટલા થાય 4. તો તમે જોઈ શકો છો કે જૂથ બદલાયું તમે તો કિંમત પણ બદલી ગઈ. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો સંખ્યા આપણે એની એ જ લઈ લઈએ. આપણી પહેલી સંખ્યા કઈ હતી તો કે -3, પછી તો કે 2 અને 1. બરાબર? તો પહેલા આપણે શું કરીએ તો કે પહેલા બેનું જૂથ કરી નાખીએ. તો 3 દૂર 6 પણ એકવાર માઈનસ છે એટલે જવાબ કેવો આવશે -6 ગુણ્યા 1. પાછું બે નો ગુણાકાર છે એટલે ગુણાકાર કરો 6 એકુ 6 પણ નિશાની કેવી તો કે માઈનસ. રેડી? હવે જૂથ બદલી નાખો. -3 ને એકલા કરી દો અને 2 અને 1 ને આપણે શું કરી દઈએ તો કે ભેગા કરી દઈએ. તો -3 એમનો આ બે નો ગુણાકાર 2 એકુ 2. 3 દૂ 6 પણ નિશાની કેવી તો કે માઈનસની. બે જવાબ જો તો કેવા આવે સરખા. એટલે તમે કહી શકો કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય. ચાલો હવે ભાગાકારની ક્રિયા માટે આપણે ચકાસીએ. તો પહેલી સંખ્યા તો જે હતી એ જ લઈએ. -3 ભાગ્યા 2 ભાગ્યા 1. આપણે સંખ્યા ધારો કે 3 લઈ લઈએ. તો આને સાદુરૂપ આપો તો -3 ભાગ્યા 2 એટલે શું થાય તો 3/2. હવે આ કૌંસ ખોલી નાખો. ભાગ્યા 3 છે એટલે મારે ગુણાકારમાં ફેરવો હોય તો 3 ક્યાં વયા જાય તો કે નીચે 1/3. 3 ગયા તો જવાબ શું આવે તો કે -1/2. બરાબર? હવે આ બેનું જૂથ હતું. હવે આપણે જૂથ બદલાવી નાખીએ. તો -3 ને હું એમનેમ લેવા દઉં અને 2/3 એને હું ક્યાં લઈ લઉં એક કૌંસમાં એટલે કે એનું જૂથ બનાવી લો. તો -3 એમનેમ ભાગ્યા 2/3 એટલે 2/3. રેડી? -3 એમનેમ ભાગ્યાના ગુણ્યા કરું તો 3 ઉપર આવી જાય અને 2 ક્યાં વયા જાય નીચે. તો ઉપર આરે ઉપર એટલે કે અંશ હારે અંશનો ગુણાકાર કરો તો 3 તેરી
9 એટલે -9/2. તો તમે જોઈ શકો છો કે બે જવાબ એક જેવા આવતા નથી. તો તમે કહી શકો કે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે આજે શીખી ગયા એના પરથી કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા અને ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરીએ. તો પહેલી ક્રિયા એટલે કે સરવાળો, તેના માટે આપણે પહેલા ચકાસીએ. તો કોઈ પણ ત્રણ સમય સંખ્યા આપણે લેવાની છે. તો આપણે સમય સંખ્યા લઈએ, એક લઈએ 2/3, એક લઈએ 3/4 અને એક લઈએ 4/5. સરવાળો છે એટલે શું કરવાની નિશાની? તો કે સરવાળાની. આપણે પહેલા બેનો કૌંસ લઈ લઈએ એટલે કે આનું જૂથ બનાવી દઈએ અને 4/5 ને આપણે અલગ કરી દઈએ. બરાબર? તો પહેલા તો આનો જવાબ શોધવો પડે આપણે. તો શોધીએ. તો ચોકડી બેના છેદ અલગ અલગ છે એટલે ચોકડી ગુણાકાર લેવો પડે. તો 4 દુ 8 વત્તા 3 તેરી 9 છેદમાં 4 તેરી 12 વત્તા 4/5. આ એમનો લેવા દઈએ. બરાબર? 9 ના 8 કેટલા થાય? તો કે 17/12 વત્તા 4/5. પાછા જોવો તો બેના છેદ કેવા આવ્યા? તો કે અલગ અલગ એટલે ફરી પાછો આપણે ચોકડી ગુણાકાર કરવો પડે. તો 17 કેટલા થાય? તો કે 85 વત્તા 12 48 અને નીચે બેનો ગુણાકાર 12 × 5 60. રેડી? સરવાળો કરો. શું આવશે? તો કે 8 ને 5 13 વધી પડી 1 એટલે 4 ને 1 5 5 ને 8 13 છેદમાં 60. બરાબર? હવે આપણે આ બેનું જૂથ બનાવ્યું હતું. હવે શું કરીએ? તો કે 2/3 ને તમે અલગ કરી દો અને આ બેનું જૂથ બનાવી દો એટલે કે 3/3 વત્તા 4/5. 2/3 એમનો રહેવા દો વત્તા કૌંસમાં ચોકડી ગુણાકાર કરો. તો 5 તેરી 15 ચોકે ચોકે 16 છેદમાં 4 × 20. બરાબર? 2/3 એમનો 16 ને 15 કેટલા થાય? તો કે 31 છેદમાં 20. પાછો ચોકડી ગુણાકાર. તો 20 દુ કેટલા થાય? તો કે 40 વત્તા 31 તેરી કેટલા થાય? તો કે 93 છેદમાં 20 તેરી 60. સરવાળો કરો. શું આવે? 133/60. રેડી? જોજો બે જવાબ કેવા આવે? સરખા. તો તમે કહી શકો કે સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય. હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો સંખ્યા આપણે એ જ લઈ લઈએ કે 2/3 ઓછા 3/4 ઓછા 4/5. આપણે પહેલા બેનું જૂથ બનાવી દઈએ. ફરી પાછો ચોકડી ગુણાકાર. છેદ અલગ હોય એટલે ચોકડી ગુણાકાર લેવો પડે. તો 4 દુ 8 ઓછા 3 તેરી 9 છેદમાં 4 તેરી 12. સમજાય છે ને? ચલો હવે મોટામાંથી નાનું જાય અને મોટાની નિશાની એટલે કે -1/12 ઓછા 4/5. ફરી પાછો જો તો છેદ અલગ અલગ છે એટલે ચોકડી ગુણાકાર લેવો પડે. તો 5 1 ને ગુણે એટલે શું આવે? તો કે -5 ઓછા 12 ચોકું 48 છેદમાં 12 × 60. 48 ને 5 કેટલા થાય? તો કે ઓછે વત્તા 48 ને 5 53. ઓછે વત્તા થાય પણ નિશાની કેવી? તો કે માઈનસની એટલે -53/60. રેડી? હવે આપણે જૂથ બદલી નાખીએ એટલે કે 2/3 ને હું એમનેમ રહેવા દઉં માઈનસ કૌંસમાં 3/4 ઓછા 4/5. 2/3 એમનેમ માઈનસ કૌંસમાં ચોકડી ગુણાકાર 5 તેરી 15 ઓછા ચોકે ચોકે 16 છેદમાં 4 × 20. 2/3 એમનેમ માઈનસ મોટામાંથી નાનું જાય અને મોટાની નિશાની એટલે -1/20. કૌંસ ખોલી નાખો. 2/3 ઓછે વત્તા 1/20. ફરીથી ચોકડી ગુણાકાર. તો 20 દુ કેટલા થાય? તો 40 3 × 3 40 વત્તા 3 નીચે બેનો ગુણાકાર 20 તેરી 60. 40 ને 3 કેટલા થાય? તો 43 છેદમાં 60.
તો તમે જોઈ શકો છો કે બે જવાબ એક જેવા આવતા નથી, એટલે કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું. હવે ગુણાકાર માટે જોઈએ. સંખ્યા આપણે એની જ લઈએ તો કે 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 4/5. શું કરશું તો કે પેલા બેનું જૂથ બનાવી દઈએ. બરાબર, તો તમે જોઈ શકો છો આ 3 છે એ ભાગાકારમાં છે, આ 3 ગુણાકારમાં, એટલે ઉડી જાય 2 દુ 4. તો ઉપર કાંઈ ન વધ્યું તો શું આવે 1/2 ગુણ્યા 4/5. અંશ હારે અંશનો ગુણાકાર, છેદ હારે છેદનો. જો ઉડતું હોય તો ઉડાડી દો, તો અહીંયા જે ઉડે છે 2 દુ 4. બરાબર, તો શું આવશે જવાબ તો કે 2/5. હવે તો કે જૂથ બદલી નાખો, એટલે 2/3 ને હું અલગ કરી દઉં અને છેલ્લી બે સંખ્યા છે એનું જૂથ બનાવી દો. તો 3/4 ગુણ્યા 4/5. બરાબર, હવે પેલા કૌંસમાં છે એને સાદું રૂપ આપીએ આપણે, તો અહીંયા જો તો 4 4 જાય, તો શું આવશે 2/3 ગુણ્યા 3/5. ઉપર 3 વધે છે અને નીચે 5. હજી જો કઈ સરખું હોય તો ઉડાડી દો, તો 3 3 ગયા, તો શું વધ્યું તો કે 2/5. તમે જોઈ શકો બે જવાબ કેવા આવે તો કે સરખા. તો તમે કહી શકો કે સમય સંખ્યામાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય. હવે ભાગાકારની ક્રિયા માટે જોઈએ. તો પહેલી સંખ્યા આપણે લઈએ 2/3 ભાગ્યા 3/4 ભાગ્યા 4/5. શું કરશું તો કે પેલા બેનું જૂથ. તો 2/3 ભાગાના ગુણાકાર કરો તો નીચે વળી ઉપર વળી જાય, ઉપર વળી નીચે આવી જાય, એટલે કે 4/3 હે ને, ભાગ્યા 4/5. રેડી. હવે આમાં કઈ ઉડે તો કે નહીં, તો શું કરીએ તો કે અંશ હારે અંશ અને છેદ હારે છેદનો ગુણાકાર. તો 8/9 ભાગ્યા, તો હું આને ભાગ્યાના ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું તો શું થાય તો કે 5 છે એ ઉપર વયા જાય અને 4 ક્યાં જાય નીચે. છેદ ઉડે તો ઉડાડી દો, તો 4 દુ 8. ઉપર ગુણાકાર કરો તો 2 5 10 અને નીચે કેટલા આવશે તો કે 10/9. હવે શું કરવું તો કે જૂથ બદલી નાખવું, એટલે કે 2/3 એમનો ભાગ્યા કૌંસમાં 3/4 ભાગ્યા 4/5. રેડી. તો 2/3 એમનો ભાગ્યા પણ એમનો કૌંસમાં 3/4 ભાગ્યાનો ગુણાકાર કરી નાખવું, એટલે 5/4. તો 2/3 એમનો ભાગ્યા, અહીંયા જો તો કઈ ઉડતું નથી એટલે શું કરું તો કે કૌંસમાં 5 તેરી 15/16. રેડી. હવે 2/3 એમનો ભાગ્યાના ગુણાકાર, તો નીચે વળી ક્યાં આવી જાય ઉપર અને ઉપર વળી ક્યાં આવી જાય તો કે નીચે. બરાબર, અંશ હારે કઈ ઉડે તો ઉડાડો પણ ઉડતું નથી, એટલે અંશ હારે અંશનો ગુણાકાર અને છેદ હારે છેદનો ગુણાકાર. તો 16 દુ 32 છેદમાં 15 તેરી 45. ચલો જો તો આ બે જવાબ જો સરખો આવે છે તો કે આવતો નથી, એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે આ બધા ગુણધર્મો શીખ્યા, પેલો સંવૃત્તાનો, પછી ક્રમનો અને આ જૂથનો. તો તમે કહી શકશો કે જૂથના ગુણધર્મમાં કઈ સંખ્યા માટે તો કે સમય સંખ્યા માટે સરવાળા અને ગુણાકાર આ બે ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય, પણ બાદબાકી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ ત્રણે ગુણધર્મો તમે શીખી ગયા છો. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડિયો સાથે પાછા મળીશું.